રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ન્યૂ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર મહેસાણામાં નેશનલ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જે અનુસંધાને મહેસાણા જિલ્લા અદાલત તથા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેશનલ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસ, મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના ચેક રિટર્નની કેસ, દેવા વસૂલાતને લગતા દીવાની તકરારના કેસ તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસનો નિકાલ કરવામાં આવ્યા હતા। નેશનલ લોક અદાલતના કામે કુલ 125 કેસો મૂકવામાં આવેલ હતા। તેમાંથી 125 કેસોનું સમાધાન થઈ ગયેલ છે, જ્યારે મોટર વ્હીકલના કેસોમાં, અકસ્માત વળતરના કેસોમાં કુલ ₹1,85,60,000નું વળતર ચૂકવવામાં આવેલ છે અને ફોજદારી કેસોમાં પક્ષકારો વચ્ચે પણ સુખદ સમાધાન થઈ ગયેલ છે।